પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વોચ્ચ પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ. યોહાનની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય અને વચન 3માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. તે વેળા મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. એક સ્ત્રી માટે તેના માથાના વાળ તેની શોભા, ગૌરવ અને મહિમા છે. પરંતુ વચનમાં આપણે જોઈએ છીએ મરિયમે જટામાસીનું એક શેર અત્તર લઈને ઈસુના પગે ચોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા. તે કોઈ કપડાનો ઉપયોગ કરી શકતી હતી, પરંતુ પ્રભુના પગ લૂછવા માટે તેણે પોતાના વાળ એટલે કે ચોટલાનો ઉપયોગ કર્યો. કેટલો ઉત્તમ પ્રેમ અને આરાધના મરિયમે પ્રભુની કરી. કેમ આવું? એનું કારણ કે પ્રભુ ઈસુએ લાજરસને મોયેલામાંથી સજીવન કર્યો ત્યારે પરમેશ્વરના ઈશ્વરત્વને ઓળખી લીધું. કારણ કે મોયેલાને જીવંત કરવું કેવળ પરમેશ્વર જ કરી શકે છે. તેણે એ પણ જાણી લીધું કે જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તે એવો વિશ્વાસ કરે છે કે પ્રભુ એ જ પુનરુત્થાન અને જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ છે કે તેમના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા મનુષ્ય જાતિ માટે ઉદ્ધારનો માર્ગ તૈયાર કર્યો છે. શું તમે આ સત્યને હજુ સુધી સમજી શક્યા નથી કે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, તેમના મૃત્યુ અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે અને પોતાના પાપો માટે ક્ષમા માંગે છે, પ્રભુ તેને પાપની માફી આપે છે, તેનો ઉદ્ધાર થાય છે અને તે પાપી અવસ્થાને લઈને પોતાની મોયેલી અવસ્થામાંથી સજીવન કરવામાં આવે છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાને ઈશ્વર તમારી સહાયતા કરે. ધન્યવાદ.